પછી ત્યાંથી આગળ વાત કરીએ કે સરકારી નોકરીથી થતા ફાયદાઓ. તો સરકારી નોકરીથી ફાયદા શું થાય? એક તો જીવનભરની આર્થિક બાબતની ચિંતા મુક્ત થઈ જાય. દર મહિને 1 થી 5 તારીખમાં સરકારી નોકરીમાં જે લોકો કામ કરતા હોય એને પગાર મળી જાય, એટલે તમારો મહિનો મસ્ત હાલે. પાછો મહિનો પૂરો થાય પાછો પગાર પડી જાય, એટલે એક શાંતિ. બીજું કે તમે નીતિમત્તાથી પ્રમાણિકતાથી કામ કરો તો તમને કોઈ કાઢી મૂકશે એવી બીક ન રહે. પ્રાઇવેટ નોકરીમાં હંમેશા એક ચિંતા હોય, માની લો તમે ખૂબ સારું કામ કરો છો, તમે એકદમ નીતિવાન માણસ છો, કોઈ પ્રશ્ન નથી, પણ જેની જગ્યાએ કામ કરો છો એ માણસનું દેવાળીઓ ફૂંકાઈ જાય તો? ધારો કે વિજય માલ્યા છે, ભારતના સૌથી સારામાં સારા શ્રેષ્ઠ ઉદ્યોગપતિમાંના એક હતા. હવે એની 9,000 કરોડનું ફૂલેકું ફેરવીને પોતે ભાગી ગયો, તો એના કર્મચારીઓને શું આપણે CCD, તમે કદાચ કોફી સાંભળવા જતા હશો, કોફી પીવા જતા હશો તો કદાચ એનું નામ તમે સાંભળ્યું છે, CCD. એના માલિકે નદીમાં ઝંપલાવીને પોતાની આત્મહત્યા કરી લીધી, મરી ગયો. તો એ હજારો કર્મચારીઓને શું કે જે એના ભરોસે કામ કરતા હતા. એટલે પ્રાઇવેટ નોકરીમાં એ જોખમ રહે, સરકારી નોકરીમાં જોખમ રહેતું નથી. કામ કરો તો પૈસા મળે અને આજીવન કામ ચાલ્યા રાખે.